ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે સવારના 9 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે સવારનું રેગ્યુલર કામ. હવે આપણે સાડી બનાવવાની છે તો ચાલો સાડી બનાવી નાખવી. ઈડલી. હા જો ઈડલી ખાવાની મજા આવે જો. મમ્મી સવારમાં ઈડલી ખાવા માંડી છે. સવારમાં જમા ન હોય એટલે અત્યારે 10 વાગે મજા આવે ઈડલી ખાવાની. 11:30 થઈ ગયા મમ્મી. 11:30. ચાલો બધા ઈડલી ખાવા. ઈડલી સંભાર ખાય છે મમ્મી. આપણે અત્યારે આખા રીંગણાનું શાક કરવાનું છે. આખા રીંગણાનું શાકની તૈયારી કરવા મળી છે મમ્મી. શું છે મમ્મી આખા રીંગણાનું શાકમાં શું નાખવાનું છે? જો ટમેટાની ગ્રેવી છે, કાંદાની છે, ગાંઠિયા પીસેલા આદુ છે, આ શિંગદાણા છે, અને પછી આ બધા ભરવાના છે. બધા મસાલો નાખી મરચું મીઠું નાખવાનું બાકી છે. આ શિંગદાણા છે, આ ગાંઠિયા આદુ છે, ગાંઠિયા હતા એમાં મમ્મી આદુ ક્રશ કરી નાખી. લોટ નાખવાનો એટલે મસાલો નીકળે નહીં, થોડીક ચીગાશ પકડી લે એમ ને. આ બધા મસાલા નાખવાના. આ શું છે? આ હિંગ નાખી છે, હિંગ. આ ધાણા જીરું નાખ્યું છે, આ હળદર નાખી છે, પછી આ ગરમ મસાલો નાખ્યો છે, પછી ખાંડેલી ચટણી નાખવાની છે. ખાંડેલી ચટણી નાખી છે. આટલી બધી મમ્મી તીખું નહીં થઈ જાય? નહીં હાવ મોડું થાય. સેસ આમ થાય. આમાં આખા રીંગણમાં ખાંડના દાણા નાખવાના. ખાંડના દાણા થોડા. ટમેટાની ગ્રેવી છે એટલે લીંબુ જરૂર નથી. મમ્મી મીઠું ભૂલાઈ ગયું. હવે આપણે એટલું મીઠું નાખી દેવું. સ્વાદ પ્રમાણે બધું નાખવાનું છે. પેલા એના મિક્સ કરી દેવાનું. આમાં તેલ નહીં નાખવાનું. તેલ નાખશું એટલું જ નાખશું આમાં. એક જ પાવડું? હા, એક જ પાવડું નાખવાનું. પછી સેજ ગ્રેવી નાખી દેવાની એટલે મસાલો રીંગણમાં જ બારો ન નીકળે. હવે આ બધું પીસી નાખવાનું. મિક્સ કરી દેવાનું બધું. અસલ મસાલો બનાવી નાખવાનો. હા, રેડી થઈ ગયો છે. હવે ભરી દઈએ આપણે. મસાલો આવી રીતના ભરી દેવાનો. આખું ભરી દેવાનું. રીંગણું આખું ભરી દેવાનું અને આમ દબાઈ દેવાનું. મસાલાને સારો ફિટ કરી દીધો. બધા રીંગણા આમ ભરી લેવાના. બધા આમ ભરી લેવાના. હવે આપણે રીંગણાનો વઘાર કરી નાખવાનો છે. સેજ એવા જીરું નાખી દેવાનું. પછી વઘાણી નાખી દેવાની હિંગ. રાઈ નહીં નાખવાની. આમાં રાઈ ન હોય. પછી રીંગણ નાખી દેવાના. પછી આમની ઘડીક માટે ચડવા દેવાના. આમાં ચમચે નહીં હલાવવાનું. ચમચે જ હલાવવાનું પણ આમ હલી જાય એટલે આમની રીંગણ હલાવી નાખવાના. તને આમ ફાવી ગયું છે. હા, પછી આને આમ ઢાંકી દેવાનું. મમ્મીને ફાઈ હારી છે. થઈ જાય એવું શેકાઈ જાય રીંગણ પછી મસાલો નાખવાનો. લીમડી તો ભૂલાઈ ગઈ. મીઠો લીમડો ભૂલાઈ ગયો. હોય નહીં રીંગણના શાકમાં પણ આ તો છે એટલે નાખતો. મીઠો લીમડો નાખી દીધો મમ્મીએ. હવે આમ નામ રહેવા દેવાનું 5-10 મિનિટ. હલાવતું રહેવાનું. 5-10 મિનિટ આમ નામ 15 હલાવતું રહેવાનું. મિનિટ થઈ જાય પછી ગ્રેવી નાખી દેવાની બધી. ગ્રેવી આ બધી પછી નાખી દેવાની. આ તે વધારો મસાલો તે રીંગણમાં વધતા વધે એ ગ્રેવી નારે નાખી દેવાનો એટલે રસો થઈ જાય સારો. વાંચી મમ્મી રસો કરશે. શાકમાં રીંગણા જો આવા થઈ ગયા છે. કલર આવી ગયો, ગ્રે કલર જેવો. દાળ પડી જાય, કલર આવી ગયો, શેકાઈ ગયા એટલે હવે આપણે ગ્રેવી નાખી દઈએ. કાંદાની ગ્રેવી નાખી દીધી. આમ નામ નાખી દેવાનું, કાંઈ નહીં કરવાનું. આને શું કરવાનું? નાખી દીધી ટમેટાની ગ્રેવી. હલાઈ નાખવાનું. આ થોડીક વાર સડે એટલે પાણી નાખીને મસાલો નાખી ફેંક દેવાનું. પછી અસલ થઈ જાય સડે એટલે. આ જ્યાં મસાલો પડ્યો છો પાણી નાખીને નાખવાનો મમ્મીનો. પછી આને રેડી કરશે. આમાં થોડુંક પાણી નાખીને નાખી જ દેવાનો. હા, એટલે આનો જ રસો થાય એમ ને. આનો જ રસો થાય, ગ્રેવીનો રસો થાય ને. આપણે જ રસો જ ખાઈશું. આપણે રીંગણાના શાકમાં કોણ દાદા રસો ખાવાવાળા છે? મારા જેવા કમેન્ટ કરજો. હવે આ નાખી દેવાનું રીંગણાના શાકમાં એટલે આ રસો.
બસ કેટલી સીટી બોલાવવાની એમ મમ્મી? 3. 3 સીટી બોલાવી દેવાના આ નાખી. ગ્રેવી સડી જાય ને એટલે આ નાખી દેવાનું છે હમણાં. હવે આમાં મસાલો નાખી દેવી. હવે આમાં કઈ ઉપરથી મીઠું મરચું કાંઈ નહીં નાખવાના. મસાલામાં આવી ગયો હોય ને, મસાલો વધ્યો હોય એનો આવી જાય. આમાં જ બધો સ્વાદ આવી જાય. કલર આવશે મમ્મી? હા, એ સડે એટલે આવી જાય તેલ બારો. ઓકે, હવે 3 સીટી બોલાવી દે મમ્મી. 1 ગ્લાસ પાણી નાખીને કરી નાખ્યું છે બધું રગડા જેવું. હવે બંધ કરી દેવી. 3 સીટી થાય એટલે રસો થઈ જાય અસલનો. હવે આપણે ખાવા બેસવું તો જોઈ શાકનો ટેસ્ટ. આપણે બાજરાના રોટલા કરવા માંડ્યા છે મમ્મી, અને શાક અહીંયા રેડી થઈ ગયું સીટી. એટલા બાજરા છેલ્લો રહ્યો છે. હવે પછી આપણે જમી લઈએ. બહુ ભૂખ લાગી ગઈ છે. 12:30 થઈ ગયા છે. ફૂલી દડા જેવો જ થાય. જો જો રોટલો મમ્મી રોટલો બહુ મસ્ત થયો. મન નથી આવડતા પણ ચાલો તો જમી લઈએ હવે. મમ્મી આ જો શાક બનાવ્યું છે આખા રીંગણાનું, બાજરાનો રોટલો. આપણે આખા રીંગણનું શાક બનાવ્યું મમ્મીએ. મૂળા, છાશ, ઈડલી સવારની છે. સવારમાં ઈડલી સંભાર. ચાલો તો જમી લઈએ હવે. જમીને આરામ કરીને ફ્રી થઈ ગયા છે. હવે ચાલો થોડુંક કામ કરી લઈએ. હવે આપણે આ સાડી બનાવવાની છે, બનાવી નાખવી. મમ્મીએ જે આરામ ઉપર છે. ચાલો તો હવે જમવા જઈએ. મમ્મી રસોઈ બનાવી નાખી છે. 8 વાગી ગયા છે. પપ્પા આવી ગયા છે. અને આજ તો આટલી બધી સાડી બનાવી છે. આખો રૂમ ભેરો છે ને બારે એટલું પડ્યું છે બનાવવાનું બાકી. ચાલો તો હવે જમી લઈએ. મમ્મી આજ તો મરચાઈની કાસરી કરી છે, દહીંની તીખારી રોટલી ને દૂધ. ચાલો બધાય જમવા. આપણે એટલી સાડીને ઘડી મારવાની છે. એટલી સાડીને ઘડી મારી પછી સુવાનું છે. 10 તો વાગી ગયા છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. મળીએ કાલે નવા વ્લોગમાં.